બનાસકાંઠાના પાલનપુર ખાતે હાઈવે પર રામદેવ હોટલમાં ગઈકાલે એક હિચકારો હુમલાનો બનાવ સામે આવ્યો, જેમાં ભરત ચૌધરી નામના યુવક પર અને તેમના મિત્ર પર તલવારના ઘા ઝીંકવામાં આવ્યા. આ ઘટનાથી ભરતભાઈ ચૌધરીનું મૃત્યુ નિપજ્યું છે ને આ ઘટના બાદ પોલીસ પણ દોડતી થઈ છે. ભરતભાઈ ચૌધરીના પરિવારે તેમનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે. આ બાબતના સંદર્ભમાં પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે, શું માહિતી મળી રહી છે, પ્રાથમિક તબક્કે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. બનાસકાંઠા અને અમદાવાદ હાઈવે પર આવેલી રામદેવ હોટલમાં ગઈકાલે રાત્રિ દરમિયાન જે હિચકારા હુમલાનો બનાવ સામે આવ્યો છે, જેમાં ભરત ચૌધરી નામના યુવક પર અસામાજિક તત્વો છે તે તલવારો લઈને તૂટી પડ્યા અને આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ મામલાના સંદર્ભમાં ચૌધરી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મૃતકના પરિજનો હોસ્પિટલે પહોંચ્યા છે અને જે આરોપીઓ છે તેમને તાત્કાલિક ધોરણે ધરપકડ કરી તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરી છે. હાલ આ મામલાના સંદર્ભમાં બનાસકાંઠાની સ્થાનિક પોલીસ દોડતી થઈ છે. આ મામલે આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો દાખલ કર્યો છે અને આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવા માટેની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે. આ ઘટનામાં બનાસકાંઠા પોલીસે 8 જેટલી ટીમો છે તે બનાવી છે. તેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ એનાલિસિસ તેમજ સાયબર ક્રાઇમની ટીમ તેમજ અલગ અલગ ટીમો છે તે કામે લાગી છે. આ ઘટનાના સંદર્ભમાં મૃતકના પરિજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે જ્યાં સુધી જે હત્યારાઓ છે તેમની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે. આને લઈને આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ થઈ રહ્યા છે અને આ વચ્ચે બનાસકાંઠાના ડીવાયએસપીનું નિવેદન સામે આવ્યું છે. હાલ કઈ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અને શું ખુલાસાઓ થઈ રહ્યા છે તેમને સાંભળો. હત્યાની ઘટના બની છે, શું છે સમગ્ર મામલો? પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરી રહી છે? બનાસકાંઠા જિલ્લામાં ગત તારીખના રોજ રાત્રે એક જે કાદલવાડા જે ગઢ પોલીસના હાથમાં આવે છે ત્યાંના જે રહેવાસી છે 4 મિત્રો જે પાલનપુર આવ્યા હતા તે દરમિયાન તેમના પર જે પાલનપુર પશ્ચિમની હદમાં ત્યાં જે અલગ અલગ ઈસમો દ્વારા જે હુમલો કરવામાં આવે છે, જેમાં જે ઈસમો જે છે એ ઈસમોને અત્યારે હાલમાં આઈડેન્ટિફિકેશનની કાર્યવાહી ચાલુ છે. પોલીસ દ્વારા અલગ અલગ જે આરોપીને આઈડેન્ટિફાઈ કરીને તેમને વેરીફાઈ કરીને અને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. તદુપરાંત હાલમાં જે ઇજાગ્રસ્ત છે તેમના પણ જે નિવેદન લેવાની એ કાર્યવાહી ચાલુમાં છે. તદુપરાંત બનાસકાંઠા પોલીસ દ્વારા આ આખા ઘટનાક્રમ બાબતે અલગ અલગ 8 જેટલી ટીમોનો બનાવીને, જેમાં ખાસ કરીને સાયબર ક્રાઇમ ટીમ, એલસીબીની ટીમ, પાલનપુર પશ્ચિમ, પાલનપુર પૂર્વ, પાલનપુર તાલુકા, ઇવન ગઢ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ છાપી પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ જે હ્યુમન રિસોર્સિસના આધારે, ટેકનિકલ રિસોર્સિસના આધારે આરોપીઓને પકડવાની કાર્યવાહી ચાલુ છે. આ તમામ જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ અન્વયે કોઈ બીજા પગલાં લેવાના થશે તો તે બાબતે પણ તે મરણજના તેમના પરિવારજનો અને તેમને સાથે રાખીને એમને ન્યાય મળે અને ઝડપથી ન્યાય મળે અને તમામ આરોપી પકડાઈ જાય એ માટે બનાસકાંઠા પોલીસ હાલમાં કાર્યરત છે. ઘટનાના કોઈ સીસીટીવી ફૂટેજ સામે આવે? આ તમામ ઘટના બાબતમાં જે ઘટના જગ્યા બન્યો છે એ બાબતના ત્યાંના પ્રોપર સીસીટીવી કે ત્યાં સીસીટીવી નથી, પરંતુ જે અન્ય જે દરેક સરાઉન્ડિંગ એરિયા કે બીજી જગ્યાએ જ્યાં આરોપી ભેગા થયા હોય કે બીજી કોઈ જગ્યાએ અન્ય જગ્યાએ સીસીટીવી હોય એ બાબતે અમારી જે ટેકનિકલ ટીમ છે એ તમામ જગ્યાઓનું ખાસ કરીને રૂટ મેપિંગ કરી રહી છે. રૂટ મેપિંગના આધારે આ જે આરોપીઓ જે ઘટનાસ્થળે અંજામ આપ્યો અને ત્યાંથી છૂટા પડ્યા હોય એ તમામ જગ્યાઓના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી રહ્યા છે. અત્યારે હાલની તારીખમાં બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓના જે સીસીટીવી ફૂટેજ છે એનું એકત્રીકરણનું કામગીરી પણ ચાલી રહી છે અને જેમાંથી જ્યારે પણ આ જે મામલે જ્યારે કોર્ટમાં ચાલે ત્યારે આરોપીને બચવાની કોઈ તક ન મળે એ માટે એમની જે સરાઉન્ડિંગ જેટલા પણ એરિયાના સીસીટીવી છે એ પણ ગુનાના કામે કબજે લેવામાં આવશે. અત્યારે હાલમાં તારીખમાં 24 જેટલા આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવી છે અને આ તમામ જે આરોપીઓ છે એને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી પણ અત્યારે હાલમાં ચાલુ છે. આપણે સાંભળ્યા હતા બનાસકાંઠાના ડીવાયએસપી, તેમણે આ મામલે માહિતી આપી છે.
પોલીસને પ્રાથમિક માહિતી જે મળી છે તે મુજબ હાલ આઈડેન્ટિફાઈ કરવા માટેની પ્રક્રિયા છે તે પોલીસે હાથ ધરી દીધી છે, જેમાં અંદાજિત 4 જેટલા આરોપીઓ હોવાની વિગતો કહેવાઈ રહી છે. આ મામલે પૈસાની લેતી દેતીનું પણ એક કારણ હોવાનું જવાબદાર મનાઈ રહ્યું છે, પરંતુ હાલ આરોપીઓ પકડાશે, તેમની પૂછપરછ થશે તો સાચું કારણ બહાર આવી શકશે. પણ આ ઘટના બાદ અનેક પ્રકારના સવાલો છે તે કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે ઉઠ્યા છે. દર્શક મિત્રો, આવા જ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા